વડોદરા કસ્બા વિસ્તારમાં પૂરની સહાય ન મળતા વડોદરા વિકાસ સેના કલેક્ટર કચેરી પહોંચી। વડોદરા કસ્બા વિસ્તારમાં પૂર બાબતે આપવામાં આવતી સહાય ન મળતા વડોદરા વિકાસ સેનાના હોદ્દેદારો જિગ્નેશ પટેલ, વિઠ્ઠલ આયરે, રાજેશ માળી સહિત નાગરિકો કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। કસ્બા વિસ્તારમાં આવતા સુબેદાર કમ્પાઉન્ડ, અકોટા પોલીસ લાઇનની સામે મિર્ઝા કમ્પાઉન્ડ, હાઉસિંગ બોર્ડની પાછળ અકોટા, સંજયનગર, ધનટેકરી, સંત કબીરનગર, ઝુલતા પુલ વગેરે વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। ત્યારે સરકાર તરફથી આપવામાં આવતી કેશ ડોલ અને ઘરવખરીની સહાય 8 દિન સુધી ન મળતા નાગરિકોની સાથે વડોદરા વિકાસ સેનાએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ગઈ તારીખ 26, 27, 28 આખા વડોદરાની અંદર પૂર આવેલું હતું। લોકો જાણે છે કે કેટલું પૂર આવેલું, કેટલું પાણી ભરાયું હતું। બધી વસ્તુમાં અત્યારે એવું છે કે ત્યાર પછી મુખ્યમંત્રીશ્રી દ્વારા એક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું કે ભાઈ આ મકાન હોય, ઝૂંપડપટ્ટી હોય તો એમાં આટલા પૈસા આપવામાં આવશે, રાહત ફંડ આપવામાં આવશે। આ એક વિસ્તાર એવા છે કે સંત કબીરનગર છે, ભવાનીનગર છે, સુબેદાર કમ્પાઉન્ડ છે, મિર્ઝા કમ્પાઉન્ડ છે। આ અકોટા વિસ્તારનો એક એવો વિસ્તાર છે જે કસ્બાની અંદર લાગે છે। કસ્બા એટલે પૂર્વ વિભાગની અંદર આવે છે, પરંતુ પશ્ચિમ મામલતદાર જોડે જઈએ તો એ પૂર્વમાં મોકલે છે, પૂર્વ મામલતદાર જોડે જાય તો એ લોકો પશ્ચિમમાં મોકલે છે। તો આ રીતે પબ્લિકને જરૂર છે તો શું એમને ખો આપવાની છે? મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું તો અધિકારીનું કામ એટલું છે કે સર્વે કરીને મૂકી દેવાનો અને જે તે નુકસાનકારક અત્યાર સુધી તમે મળ્યું નથી, આજે ક્યાં અત્યારે કલેક્ટરશ્રીને એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ રીતે પબ્લિકને ખો રમાડવાનું બંધ કરવામાં આવે અને જે લોકો પૂરમાં જેમને નુકસાન થયેલું છે એ લોકોનો સર્વે કરીને એ લોકોને રાહતનું જે ફંડ આપવાનું હોય એ જલ્દીમાં જલ્દી વિતરણ કરવામાં આવે। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।